ભાવનગરમાં દંપતી પર હુમલા મામલે સુરતના પાટીદારોએ ફરી એક વખત મેદાને છે। 30 કારના કાફલા સાથે પાટીદાર સમાજના આગેવાન અને પાટીદાર સમાજના લોકોએ દેવળિયા ગામે જવા માટે રવાના થયા છે। વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો અને હુમલાની ઘટના બાદ હવે પાટીદાર સમાજના આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત કરશે અને તેમને હૂંફ આપશે। દેવળિયા ગામે બપોર બાદ પાટીદાર સમાજના આગેવાનોએ લોક સંવાદ કરવાના છે। દેવળિયા ગામની અંદર પાટીદાર સમાજોના આગેવાનોની સાથે સાથે ખેડૂતોએ પોલીસની પણ મુલાકાત કરશે। બપોરે 3.5 કલાકની આસપાસ દેવળિયા ગામે ખેડૂત લોક સંવાદ કાર્યક્રમ યોજાવાનો છે। આ લોક સંવાદ કાર્યક્રમમાં ભાવનગરના પોલીસ અધિકારીઓ પણ હાજર રહેશે અને સાથે જ પોલીસ અધિકારીઓ પણ કાયદાકીય સુરક્ષાની ખાતરી આજના આ કાર્યક્રમ દરમિયાન આપશે। જો કે છેલ્લા કેટલાક સમયથી ભાવનગર સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર પાટીદાર વૃદ્ધ દંપતી ઉપર હુમલાની જ્યારે ઘટનાઓ સામે આવે છે એના પડઘાઓ સુરતની અંદર પડે છે। ન માત્ર ભાવનગર પરંતુ અમરેલી, જૂનાગઢ સહિતના પંથકોની અંદર બનેલી તમામ ઘટનાઓના પડઘા સુરતમાં પડે છે અને ત્યારબાદ સુરતથી પાટીદાર સમાજના આગેવાનો એક સાથે મળીને ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે જાય છે, ત્યાં લોક સંવાદ કરે છે અને હવે જ્યારે ભાવનગરના દેવળિયા ગામે બનેલી ઘટના અને ઘટના બાદ આજે ખેડૂત લોક સંવાદ યોજાવાનો છે।